ગુડ મોર્નિંગ. આજે કિયાનનો આપણે સવાર બ્લોગ ચાલુ થઈ ગયો છે અમારો, હે ને કિયાનની વાનની રાહ જોઈને બેઠા છીએ અમે. અને અમે પાર્લરમાં છીએ કેમ કે અમારે એક ક્લાયન્ટ આવવાના છે હમણાં રેડી થવા માટે. ગુડ મોર્નિંગ ગાઈઝ. હમણાં રેડી થવા આવશે. કિયાને વેફર ખાધી અને થોડીક વારમાં એવું કહે છે મમ્મી પોટી લાગી. એટલે પેલો વાનવાળો આવી જશે હમણાં. સ્કૂલમાં જઈને કરી લેજે હા બેટા, હા ને? હા, મેડમને કહેવાનું ને કે મને પોટી લાગી છે. નહીં જવા દેતા? જવા દે. હજી કિયાનની વાન આવી નહીં. સવારના 8 વાગ્યા છે ને અમારા 8 વાગ્યાનો વ્યૂઝ જુઓ. મારો કાળિયો જુઓ, મારો કાળિયો જતો રહ્યો. હમણાં મને જોયું હોત ને તો અહીંયા દૂધ ખાવા માટે આવી જાત. સવારમાં પણ આવી જાય તો. હું ઉપર ચા મૂકીને આવી છું પણ હજી સુધી વાનવાળો દેખાતો નથી. આજે 8 વાગાડી દીધા છે વાનવાળાએ. હવે હટાવવાનો છે આજે મારા મોઢાથી ગાળો ખાશે બધો. 7 બજે આને વાલે થે. ગાઈઝ મેં છે ને ગઈકાલે એક હાઇડ્રા ફેશિયલ કરાવ્યું. હાઇડ્રા એટલે હાઇડ્રાનું ફેશિયલ એવું હતું. પણ ખરેખર મને એવું ફીલ થાય છે કે મારા ફેસ પર ખરેખર એનો ચાન્સ લાગે છે. અને અમારે રેડી થવાના છે ને જે 2 જણ, એ બી નહીં આવ્યા હજી. પછી છે ને લોકો ઉતાવળ કરે કે અમને જલ્દી છોડો. તો પછી અમે અમારું કામ કઈ રીતે બતાવી શકીએ? ખબર નહીં હવે આ લોકો કેટલા વાગે આવશે. 8 बजे आओ. અલા તું શું ખાખા કરે છે? कुछ हाथ पे खूब बहुत जोर से लगा. ક્યાં લગા? लगी जोर से? बहुत जोर से आई? ए करवा दो यार. ગાઈઝ મારું કામ હજી હમણાં પત્યું છે. જો મારા રેડી થઈને આ લોકો ચાલ્યા અને હું નીલું હજી હમણાં અહીંયા જ બેઠા છે. અને મારો લુક તો જુઓ તમે. જુઓ કેવો છે મારો લુક. સવારથી આવી ફરું છું હજી તો. પેલા લોકોને જો મારા મેકઅપનો સામાન બધું જ મારું અહીંયા એવું ને એવું પડ્યું હશે અને અહીંયા જ રહેશે કેમ કે નેક્સ્ટ ટાઈમ પાછા હમણાં એ લોકો બપોરે રેડી થવા આવવાના છે. એટલે ચાલ શું કરીશું નીલું, જઈશું ઉપર? જો તો ખરી મેં સવારે આઉટ પરેડ નીકળી પડી હતી. मस्त लगा. મસ્ત લાગે છે. ચાલો ત્યારે ગાઈઝ 1:45 થઈ ગયો છે. મારે જવાનું છે મારા ફોઈને ત્યાં વાસ્તામાં અને આને રેડી કરી દીધો છે. પેલી બેન હજી હમણાં જ આવી છે, એ રેડી થશે એટલે નીકળીએ. કેમ કે હું હજી જઈશ પ્રશાંતની ઓફિસ પર, પછી અમે બંને ત્યાં જઈશું. એને કિયાન કેટલું લેટ થઈ ગયું. ને મારા બપોર પછી બી ક્લાયન્ટ છે. 3 હેરસ્ટાઈલ કરાવવા આવવાના છે અને 1 જણ રેડી થવા આવવાનું છે. એટલે મારે એ પણ જોવાનું છે. અને પેલી જો હજી હમણાં જ સ્કૂલથી આવી છે અને કકરાટ કરવાનું ચાલુ કરી દીધું છે. જો બોલી જો તો એકદમ મારીશ નહીં. તો ગાઈઝ ડ્રેસ પહેર્યો છે અને મેકઅપ તો મેં કરતી જ નહીં. મેં મેકઅપ કરું છું બોલીશ. ઓ માલો પોપતિયો ઓળાયો છે. કંઠ પર તને કરીશ તો લિપસ્ટિક લાગે નહીં? લાગે. મેટ લિપસ્ટિક છે, ટોટલી મેટ છે. આ નહીં નીકળતી. સોફ્ટ મેટ. મારા લોકેશન પર પહોંચી ગયું છે અને આ મારા ફોઈ છે જેમના ઘરે હું વાસ્તામાં આવી છું. વાસ્તુ બધું હરખું છે. ફુવા કઈ ગયો? હલો ગાઈસ બોલે છે પાછળ. આગળ તો આવી દેખાતો નહીં કે નહીં આવું. આ એમનું હાઉસ છે પાછળ. જોઈ આયા ભાઈ, જોઈ આયા. જો બોલ હવે બોલ. શું કહો છો? આવી ગઈ. હા હું છે ને હજી હમણાં જ ઘરે નથી આવી. તો ક્યારની ગઈ 4 વાગ્યાની. પણ આવીને તરત પાર્લરમાં ઘૂસી છું રેડી કરવા માટે અને થાકીને ઠૂસ થઈ ગઈ છું. હે ને આરુષી? અને આ લોકો જો કેમ કે આવીને વાસ્તુમાંથી તો સીધી અહીંયા પાર્લરમાં છું અને કેટલા 3 જણની હેરસ્ટાઈલ કરી
અને એક ના સોરી 2 જણની હેરસ્ટાઈલ કરી, 2 જણને રેડી કર્યા. થાકી જવાય છે આખો દિવસ ને સાંજ બી પડવાઈ છે. ઉપર તો હું ગઈ જ નથી ઘરમાં કે કેવું કામ છે શું છે ને શું નહીં. આરું શું કિયાન ગઈ ગયો હે પડી જ પેલીને બરાબરની હવે તને જોડશે. આંખમાં વાગ્યું છે ને. અબ તેરા ક્યા હોગા ગોરિયા. अब देखिए 2 सिंगड़े वाली भैंस उठी. मारती नहीं बस चलावतो रे ओए आरुषि बस કેમ બહુ જોરથી આ ઘા પડી ગયા તને. ટૂટુસ બતાય તારા એરોપ્લેન કઈ ટૂટુસ બતાય. જાતે ખોજો એટલે ભાઈ ફોન કે ઉઠાવતા મેં તમને નંબર મોકલ્યો છે ગાઈસ અત્યારે અમે જમી પરવારીને સૂઈ જવાની તૈયારી કરીએ છીએ. અને બેગન લડે છે જો છોકરો મારો ડાયો પતલીની સિંગારો. ચલો ગાઈસ બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. બોલો બાય જય શ્રી કૃષ્ણ. ગુડ બાય. અમારો વ્લોગ ના ગમે ને તોય લાઈક કરજો. બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.